वडोदरा के पूर्व डिप्टी मेयर योगेश मुक्ति को कोर्ट ने 6 महीने की सजा सुनाई है। 2014 से चल रहे वडोदरा डिप्टी मेयर योगेश मुक्ति के खिलाफ के केस की आज सुनवाई हुई, जिसमें योगेश मुक्ति को वडोदरा कोर्ट ने 6 महीने की सजा सुनाई है। कोर्ट ने उन पर 1000 रुपए का जुर्माना भी लगाया है। 2014 में योगेश मुक्ति ने पूर्व वार्ड ऑफिसर जगमाल नंदाड़िया को थप्पड़ मारा था और सरकारी काम में रुकावट डालते हुए वीएमसी द्वारा रोड पर खड़ी लारियों को ले जाने से छुड़वाया था। इस घटना के बाद नंदाड़िया ने उनके खिलाफ शिकायत दर्ज कराई थी। कोर्ट ने आज मामले की सुनवाई करते हुए योगेश मुक्ति को 6 महीने की सजा सुनाते हुए 1000 रुपए का जुर्माना लगाया है। जेते वखते हूँ जगमाल नंदाणिया वहीवटी वोर्ड नंबर 8 में वोर्ड ऑफिसर तरीके फरज बजावतो तो म्युनिसिपल कमिश्नर श्रीना आदेश अन्वये अमोए अमितनगर सर्कल અને વુડા સર્કલ વિસ્તારમાં દબાણો હટાવવા માટેનો આદેશ હતો મ્યુનિસિપલ કમિશનરશ્રીનો। તે મુજબ અમે જે તે સમયે રાત્રે 8 કલાકે કામગીરી શરૂ કરેલી। તે સમયે કાઉન્સિલર શ્રી યોગેશભાઈ મુક્તિ ઓચિંતાના ઘસી આવેલા અને તેઓએ ભરેલી ટ્રેક્ટરમાંથી લારીઓ જે તે ઈસમોને આપવા માંડેલા અને તેઓને રોકવા જતાં તેઓએ હાથાપાઈ કરેલી અને અમાને જે સરકારી કામગીરી હતી એમાં અડચણ ઊભી કરી, એમણે ગેરવર્તન કરેલું એ હકીકત છે। મારી સાથે દબાણ અધિકારી, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર વગેરે હાજર હતા। તેઓની હાજરીમાં આ ઘટના બની। હોસ્પિટલમાં લઈ ગયેલા અને ત્યાં મને બીપી હાઈ થઈ ગયેલું એટલે મને તાત્કાલિક સ્ટર્લિંગ હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવેલો। પોલીસ ફરિયાદ કરવાની હું સ્થિતિમાં નહોતો એટલે મારી સાથેના આસિસ્ટન્ટ કમિશનર, ડેપ્યુટી કમિશનર એ બધો વહીવટ કરેલો। હું ત્યારે એ સ્થિતિમાં નહોતો કે ફરિયાદ દાખલ કરું। એ તો જે ન્યાય યોગ્ય તે હકીકત હોય એ મુજબ ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ છે અને બરાબર।